नमो वर्यवताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसावणं ऐसो पंच नमोकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषि बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। આજથી 4 દિવસ પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના। પરમાત્મા મહાવીર જ્યારે આ પૃથ્વી ઉપર વિચરતા હતા અને એ સમયની અંદરમાં આ વિશ્વના એક ખૂણાની અંદરમાં આ જન્મેલી તરંગવતી નામની દીકરી અને એને પોતાના જીવનની અંદરમાં જે અદ્ભુત કાર્યો કરી બતાવ્યા, પરાક્રમ કરી બતાવ્યા અને એક સંસારની જંજીરોની અંદરમાં જકડાયેલી આ દીકરીએ એક શ્રદ્ધા, એક ભક્તિ અને એક સારા સદગુરુના યોગને મેળવી અને પોતાના જીવનની અંદરમાં મળેલી સિદ્ધિઓને જે સારા માર્ગે વાપરી એની આ અદ્ભુત કથા બતાવેલી છે। આ કથામાંથી આપણને ઘણા સંદેશાઓ, ઘણા આપણને વ્યવહારો શીખવા માટે મળે। એક પાદલિપ્ત સુરેશ્વરજી મહાસાહેબે જ્યારે આ કથાને આલેખવા માટે જ્યારે પસંદ કરી હશે, જ્યારે તરંગવતીનું પાત્ર જ્યારે પસંદ કર્યું હશે તો જ આપણને છે ને એક આચાર્ય ભગવાન તરફ આપણને એક અહોભાવ થાય કે સંસારીપણાની અંદરમાં રહેલી આ એક સંસારી વ્યક્તિને જગતના શાસ્ત્રોની અંદરમાં અને જગતના ચોકની અંદરમાં લાવી અને જ્યારે આપણી સમક્ષ મૂક્યું અને પાત્રને અમર બનાવી નાખ્યું। વિચારો એ આચાર્ય ભગવાનની પાસે બીજા ઘણા કામો હશે છતાં પણ આ એક તરંગવતી સાધ્વીજી ભગવંતે પોતાના જીવનમાં જે સત્વ, સાહસ અને ધીરજનો એક સાથ લઈ અને જે રીતે પોતાના જીવનમાં પરાક્રમ કરી બતાવ્યા એનાથી આચાર્ય ભગવાન અભિભૂત થઈ ગયા અને પછી એક અજોડ કાવ્ય બનાવી નાખ્યું। જે કાવ્ય ઉપર આપણા પ્રવચનો ચાલે છે। થોડીક છૂટેલી કડીને આપણે જોઈ લઈએ કે રાજગૃહી નગરીની અંદરમાં સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની હવેલીની અંદરમાં તરંગવતી સાધ્વીજી ભગવાન રૂટીન મુજબ મતલબ સાધુ જીવનના આચાર મુજબ ગોચરી વળવા માટે નીકળ્યા હતા અને એમની દાસ દાસીઓએ રોડ ઉપર જ્યારે ઊભા હતા મહાત્માઓને વિનંતી કરવા માટે અને સાધ્વીજી ભગવંતને જોયા, એ લોકો પણ અભિભૂત થઈ ગયા, પ્રભાવિત થયા, ઘરની અંદરમાં લાવ્યા। આખો પરિવાર પ્રભાવિત બની ગયો અને સાધ્વીજી ભગવંતને છઠનું પારણું છે અને છઠના પારણા માટે ગોચરી વરવા માટે નીકળ્યા હતા અને ગોચરી વરવા માટે નીકળ્યા ત્યારે વચની અંદરમાં આ ધનપાલ શ્રેષ્ઠી અને સોમા શેઠાણીની હવેલી આવી। ગોચરી વરવાનો પ્રસંગ બન્યો અને પરિવારે જ્યારે વિનંતી કરી ત્યારે પોતાની આત્મકથા એમના આગ્રહથી કહેવાની શરૂઆત કરી અને આત્મકથા કહેતા સાધ્વીજી ભગવંત ત્યાં સુધી પોતાની આત્મકથાને પહોંચાડી હતી। આપણે પદુષણ પર્વ પહેલાના છેલ્લા પ્રવચનની અંદરમાં એ વાત જોઈ હતી કે પૂર્વનો ભવ સાધ્વીજી ભગવંતને યાદ આવી ગયો। અત્યારે સંસારી અવસ્થામાં તરંગવતીજી છે અને પોતાના બગીચાની અંદરમાં ગયા હતા, ઉદ્યાનમાં ગયા હતા, આજની ભાષામાં જેને ફાર્મ હાઉસ કહેવાય એમાં ગયા હતા। ત્યાં ચક્રવાકનું યુગલ જોયું, જાતિસ્મક જ્ઞાન થઈ ગયું, પોતાના ઘરની અંદરમાં આવ્યા, પોતાના વિદ્યાગુરુ જે પોતાના ધર્મગુરુ હતા વિમલમતી ઉપાધ્યાય ભગવંતની સલાહ લીધી, પરિવારને સમજાવ્યો અને પરિવારની પાસેથી 7 વર્ષનો સમય માંગ્યો અને આ વિશ્વના કયા ખૂણાની અંદરમાં પૂર્વનો ભવનો જે પતિ હતો ચક્રવાકના ભવની અંદરમાં પોતે ચક્રવાકી હતા અને એમનો જે ચક્રવાક હતો અને એમના માટે જીવતા બરી મર્યા, ચિતાની અંદરમાં ઝંપલાવી દીધું અને એક પ્રેમની અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ બતાવ્યું। હવે ગયા ભવની અંદરમાં તિર્યજ ગતિની અંદરમાં અબોધ એવી તિર્યજ ગતિની અંદરમાં જો મેં મારા એક કહેવાતા પતિ ખાતર મેં જો આટલી બધી અગ્નિ પરીક્ષાને આપી તો હવે તો આ મનુષ્યના ભવની અંદરમાં આવી છું। હવે મારા માટે એ જ મારો પતિ સરળ છે, સંસારનો સંબંધ બાંધવો હશે તો એમની સાથે બાંધીશ, એ સિવાય કોઈની સાથે પણ નહીં બાંધું। આવો ભીષ્મ સંકલ્પ કરી અને પોતાના વિમલમતી ઉપાધ્યાય ભગવાન દ્વારા આખા પરિવારને આ ઘટના જણાવી।
આખા પરિવારે આ ઘટનાને જાણી આખો પરિવાર આશ્ચર્યચકિત બની ગયો અને આપણે સૌથી છેલ્લે આ બધી વાતોને જાણી આ છોટી કડીને બતાવી દઉં છું જે લોકો નવા જોડાયા છે એ લોકો માટે, કારણ કે વચની અંદરમાં 20-25 દિવસનો ગેપ નીકળી ગયો, મિચ્છામી 20 દિવસનો ગેપ નીકળી ગયો હશે જે પણ છે અબાઉટ. તો આટલા દિવસોમાં ભૂલાયેલી કથાને થોડી આપણે યાદ કરી લઈએ. અને સાધ્વીજી ભગવંતે તરંગવતી સાધ્વીજી ભગવંત સોમા શેઠાણીને કહે છે કે મેં એ સમયની અંદરમાં મને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંતે બતાવેલું હતું કે બધા માનતા હોય એમાં માનવું આ માન્યતા કહેવાય, અને કોઈ માનતું ન હોય એમાં માનવું એ વિશ્વાસ કહેવાય. હું માન્યતામાં રસ નતો, મને વિશ્વાસની અંદરમાં રસ. બધા જે માને અને એ માનવું એ તો માન્યતા કહેવાય. પરંતુ જ્યાં કોઈની નજર ન પહોંચે અને ત્યાં મારી નજર મારા ગુરુએ મને પહોંચાડેલી હતી અને મને ખબર હતી કે હવે આ વિશ્વની અંદરમાં હું એકલી અટુલી છું. મારા પરિવાર તો મને સાથ તો છે, મારા 8 ભાઈઓ પણ છે, પ્રેમાના માતા પિતા પણ છે, પ્રાણ પાથરેલે એવી મારી સારસિકા નામની સખી પણ છે, બીજા દાસ દાસીઓ છે. પરંતુ આ વિશ્વના કરોડો માનવોની વસ્તીમાંથી મારે મારો મનગમતો પુરુષ શોધવાનો કેવી રીતે, જેની સાથે મારે સંસારના સંબંધો શરૂ કરવા છે. તાત્કાલિક દીક્ષા લેવાની તાકાત નથી, એટલો બધો વૈરાગ્ય ભાવ અંદરમાંથી ઉછળતો નહોતો અને અન્ય પુરુષ સાથે સંસારનો સંબંધ શરૂ કરવાનું મન પણ નહોતું માનતું. બહુ દુવિધા ભરી મારી સ્થિતિ રહેલી હતી અને એમાંથી મેં છે ને ધર્મનું શરણું પકડ્યું. જબ કોઈ નહીં આતે તબ મેરે દાદા હાથે હે. શાંત સુધારસની અંદરમાં કીધું છે કે આ વિશ્વની અંદરમાં જ્યારે તમારો કોઈ ભાઈ નથી, તમારી કોઈ માતા નથી, તમારો કોઈ પિતા નથી, તમારો કોઈ હાથ પકડના નથી અને તમારી સામે જ્યારે કોનાનું કોઈ નથી, અબંધુના મસૌ બંધમ, અસખાના મસૌ સખા, એમ લખ્યું છે કે જેના કોઈ મિત્ર નથી, જેના કોઈ જ નથી, એનું માત્ર સૌથી છેલ્લે ધર્મ બને છે. અને મેં ધર્મરૂપી મહાસત્તાનું શરણું પકડ્યું અને મેં ત્યાં સંકલ્પ કર્યો કે મારા આ વિઘ્નોના વાદળોને દૂર કરવા માટે, મારા જીવનમાં જે આ અંતરાય ઊભો થયો છે એને દૂર કરવા માટે, મારા પિતાની ચિંતાને દૂર કરવા માટે અને મારા આવનારા ભવિષ્યને સુધારવા માટે મેં 108 આંબેલનો સંકલ્પ શરૂ કર્યો. આ સૌથી છેલ્લે વાત આવી. અને એ વખતે વિમલમતી ઉપાધ્યાય ભગવંતે આખા પરિવારના સન્મુખ બંગલા હવેલીની પાછળની અંદરમાં, હવેલીના પાછળના ભાગની અંદરમાં બનેલો જે એક વન નિકુંજ હતું, એ નિકુંજની અંદરમાં લતા મંડપની અંદરમાં તરંગવતીને કીધું હતું કે બેટા દરેક વ્યક્તિના જીવનમાં 5 પ્રકારના કાલ આવે છે. એ આપણે કાલ જોયા હતા: શિક્ષાકાલ, પરીક્ષાકાલ, પ્રતીક્ષાકાલ, સમીક્ષાકાલ અને દીક્ષાકાલ. અત્યારે તરંગવતી સાધ્વીજી ભગવંતનો પ્રતીક્ષાકાલ ચાલે છે. હવે આંબિલની શરૂઆત કરી, નમસ્કાર મહામંત્રનો જપ શરૂ કર્યો. ઘરની અંદરમાં રહેલા આદિનાથ ભગવાનના રત્નમય બિંબની પૂજા તો કરતી હતી ઓર વધારે ભક્તિની શરૂઆત કરી અને આંબિલની શરૂઆત કરી. માનું ભાવ જ્યારે પણ મારા ગુરુદેવ ભુવન ભાનુ સુવિશ્વજી મળશે આ તરંગવતીની કથા કહેતા હતા. નાની ઉંમરે બાજુમાં બેસીને મેં આ કથાઓ સાંભળી છે અને એ વખતે જ્યારે આ તરંગવતીના પાત્રનું જ્યારે આંબિલની વાત આવે અને આંબિલનો મહિમા એટલો બધો વિસ્તારથી બતાવતા હતા, તો આપણે પણ છે ને ખાલી કથા નથી જોવી, કથા જો જાણવી હોય તો બહુ સહેલી વાત છે. કદાચ 2 દિવસમાં કથા આખી પરિપૂર્ણ થઈ જાય, પણ આપણે કથાની અંદરમાં રહેલા બિટવીન ધ લાઇન સંદેશા પણ જાણવા છે. આપણા જીવનની સમસ્યાઓનો માર્ગ આમાંથી શોધવો છે. મારી તમારી જીવનની અંદરમાં આવનારી જે અડચણો, जो आने वाली मुश्किलियां, जो आने वाली दिक्कत भरी परिस्थितियां, इसमें से कैसे मार्ग निकालना, किस तरह आगे बढ़ना, आवा अंतरायो मारा तमारा जीवનમાં પણ આવતા હોય છે અને આપણે એ વખતે છે ને અન્ય ઉપાયો કરીએ. પછી કોઈ આપણને કામણટોણ બતાવે, કોઈ આપણને જાદુટોણા બતાવે, અરે આપણને છે ને પથ્થર એટલા પૂજે દે, કોઈ આપણને કેવા પણ રસ્તા બતાવે, આપણે અધમ રસ્તે ચાલી જઈએ છીએ. ત્યારે આ તરંગવતી સાધ્વીનું જીવન ચરિત્ર કહે છે કે નો, આવા કોઈ પણ ખોટા રસ્તે નહીં જતા. તમે જજો તમારા ભગવાનના શરણ કમલની અંદરમાં, તમને જે તમારા ઈષ્ટદેવ હોય, તમને જે તમારા મનના મનગમતા ભગવાન હોય, તમારા જે પણ તમારા મનના જે આરાધ્ય દેવ હોય, તમે એમના પગ પકડી લેજો, એમના શરણ કમલની અંદરમાં જજો અને તમારી બધી જ મૂંઝવણ એમની સમક્ષ રજૂ કરી અને કહેજો પરમાત્મા આ મારો આખો કેસ તમારા શરણની અંદરમાં સોંપ્યો. ચલો આપણે પણ છે ને આ 2 દિવસ આંબિલની પણ એક મહત્તાને જાણવી છે. જૈન શાસનની અંદરમાં આંબિલ અતિ વિશિષ્ટ તપ છે. આ પ્રવચન જેમ જૈનો સાંભળે છે એમ મારી પાસે એવા પણ કેટલાય સમાચારો આવે છે રોજબરોજના કે જૈન સિવાયની પણ કેટલાક પરિવારો જે જૈન નથી
પરંતુ જૈનોની સાથે જોડાયેલા પરિવારો છે એ લોકો પણ આ પ્રવચનો સાંભળે છે, તો એ લોકોને પણ સમજાવવું છે કે આંબિલ એટલે શું. એ લોકોના સમાજ છે કે મહારાજી તમારા ધર્મમાં આંબિલ કા મતલબ ક્યાં હોતા હૈ. મહારાજી આપે જે બતાવ્યું કે તરંગવતી સાધ્વીજી આંબિલની શરૂઆત કરી, તો એ લોકોને પણ બતાવવું છે કે આંબિલનો કેટલો અદ્ભુત મહિમા છે. જ્યારે પણ તમે છે ને, હું તમને આખો ઇતિહાસ બતાવું. આદિનાથ ભગવાનથી જૂનો ઇતિહાસ છોડો, એની પહેલાનો સનતકુમાર ચક્રવર્તીનો ઇતિહાસ છે, જયાનંદ શ્રીચંદ્ર કેવલીનો ઇતિહાસ છે, એની પહેલા દ્વારિકા નગરીનો પણ ઇતિહાસ છે, એની પહેલા સુંદરીનો પણ ઇતિહાસ છે. આ બધો ઇતિહાસ તો બતાવીશ, એ બધી જૂની વાત છોડો. હમણાં વર્તમાન સમયની અંદરમાં પણ જ્યારે કોઈને પણ તકલીફો આવી, જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી, એમ લાગે કે દરવાજા બંધ થઈ ગયા, હવે જીવનના બધા દ્વાર બંધ છે, હવે મારે ક્યાં જવાનું, મૂંઝવણનું આખું આકાશ જાણે કે માથા ઉપર ઢળી પડતું હોય, તો એવા સમયની અંદરમાં જે નિષ્ઠાપૂર્વક આંબિલનો જપ શરૂ કરે, પોતાના ઈષ્ટદેવનો જપ શરૂ કરે, આંબિલનો તપ પોતાના ઈષ્ટદેવનો જપ શરૂ કરે, બસ હું તમને કહું થોડા સમયની અંદરમાં વિઘ્નો વિખરાયા વગર નહીં રહે. મારી પાસે આના ઢગલા બંધ દ્રષ્ટાંતો છે, વર્તમાનના બનેલા દ્રષ્ટાંતો બતાવું છું, જૂના તો બતાવીશ, પણ વર્તમાન સમયની અંદરમાં પણ આવા આંબિલના દ્વારા કેટલાય પ્રભાવો ફેલાય છે. નવપદની ઓરી જ્યારે આવે છે અને હજારો સેંકડો મહાનુભાવો નાનકડા બાળકથી લગાવી અને મોટા બુઝુર્ગ વયોવૃદ્ધ ઉંમરના વ્યક્તિઓ પણ જ્યારે આંબિલ કરવા તૈયાર થાય છે, વિચારજો આંબિલનો કંઈક તો મહિમા હશે. આપણે છે ને આંબિલની 15 વિશેષતા જોવી છે. ઉપવાસ અને આંબિલમાં શું તફાવત છે? જૈન શાસનની બે મોટી દેન છે, એક ઉપવાસ અને આંબિલ. જૈનોના ઉપવાસમાં માત્ર પાણી સિવાય કશું જ નથી પીવાતું. આમાં પછી છે ને બીજું કોઈ ફાસ્ટફૂડ ન ખવાય, પછી બીજા કોઈ વસ્તુ ન ખવાય. બીજાના ઉપવાસની અંદરમાં કદાચ એકાદ વસ્તુ વાપરવાની છૂટ રહેલી છે. જૈનોના ઉપવાસ જે પણ કરે, માત્ર ગરમ પાણી, એ પણ ગરમ પાણી કર્યું હોય પછી એને ઠંડુ કરવાનું, અને પછી એ પાણી એ પણ માત્ર દિવસે પીવાય, રાતના તો એ પણ બંધ થઈ જાય. પણ તમને ખબર છે આંબિલ કરતા પણ એક ચડિયાતો તપ છે જેમનું નામ, ઉપવાસ કરતા પણ એક ચડિયાતો તપ છે જેનું નામ છે આયંબિલ તપ. આપણે આંબિલ કહીએ છીએ પણ હકીકતની અંદરમાં આયંબિલ તપ છે. આ આયંબિલ તપની અંદરમાં ન તેલ આવે, ન ગોળ આવે, ન મરચું આવે, પછી ન ઘી આવે, ન કોઈ મસાલા આવે, ન ફ્રૂટ વપરાય, ન મેવો વપરાય, ન દૂધ વપરાય, ન ચા વપરાય, ન ફરસાણ વપરાય, કાંઈ કહેતા કાંઈ નહીં, માત્ર કઠોર, એ પણ માત્ર છે ને પાણીની અંદરમાં બાફવાનું અને પછી વાપરવાનું. આજના સાયન્સ વાળા કહે છે, જે લોકોએ જૈન ધર્મનો અભ્યાસ કર્યો એ લોકો કહે છે કે આ વિશ્વની અંદરમાં આયંબિલ નામનો તપ અને આવી અદ્ભુત તપસ્યા કે જેની અંદરમાં આરોગ્ય સમાયેલું છે, જેની અંદરમાં આરાધના સમાયેલી છે, અને જેની અંદરમાં વિશ્વ આખાના સાયન્સના નિયમો સમાવેલા છે, એ આંબિલ તપ રહેલો છે. ચલો આપણે આંબિલ તપની વિશેષતાની શરૂ કરીએ. એની પહેલા આંબિલ તપ દ્વારા કેટલા લોકોએ પોતાના જીવનના અંતરાયો તોડ્યા. આપણે તરંગવતી સાધ્વીજી ભગવાનની કથા તો આપણે જાણવી જ છે. જ્યારે તરંગવતી સાધ્વીજી ભગવાન આટલા બધા તાકાતવાળા હતા, આટલા ધનિક હતા, આવા છે ને બહુ શક્તિ સંપન્ન પિતાજીની દીકરી રહેલા હતા. અરે કદાચ ધાર્યો તો રાજાને પણ કે, અને રાજા દ્વારા લાખો સૈનિકોને વિશ્વની અંદરમાં મોકલી આપત, અને પોતાના જેને વિશ્વાસ હતો કે ગયા ભવનો ચક્રવાક મારો જે પતિ આ ભવમાં પુરુષ બન્યો છે, મનુષ્ય બન્યો છે, ક્યાંકથી શોધી આપત. પણ એને ખબર હતી કે બાકી બધાના હાથ જ્યારે હેઠા પડે છે ત્યારે ધર્મ સત્તાના હાથ બહુ લાંબા છે, એના હાથ બહુ લાંબા છે, બહુ લાંબી પહોંચ છે, સીધો એનો હાથ કેમ ન પકડી લઉં. જ્યારે એને ઉપવાસ કરતા આંબિલ ઉપર પસંદગી દોરી, તો હું તમને એવા કેટલાય પ્રસંગો બતાવીશ કે જ્યારે પણ આવી મુશ્કેલીઓ જીવનની અંદરમાં આવી ત્યારે બધાએ પોતાના વિઘ્નોને દૂર કરવા માટે આંબિલ ઉપર પસંદગી કરી છે. ચલો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ આદિનાથ ભગવાનના સમયથી. ધીરે ધીરે આપણે અહીં સુધી આવવું છે, ઉતાવળ નહીં કરતા. તમે એમ કહેશો મહારાજી કથાની શરૂઆત કરો, કથા જાણવી છે, કથા તો જ બતાવીશ, પણ કથામાં સાથે આ પણ જાણવું જરૂરી છે કે આપણા જીવનમાં પણ આવી પારાવાર મુશ્કેલીઓ આવે છે, તકલીફો આવે છે. આપણે આડા આવડા રસ્તાની અંદરમાં જઈએ, किसी ने बताया शॉर्टकट में चले जाते हैं અને और તાત્કાલિક ફાયદા चाहिए. નો તાત્કાલિક ફાયદો કોઈ પણ નહીં મળે. આંબિલ તપ એવો છે કે પુણ્યની વૃદ્ધિ પણ કરાવશે, કર્મનો ક્ષય પણ કરાવશે, અને વિઘ્નની શાંતિ કરી અને જીવનની અંદરમાં ઈષ્ટની પ્રાપ્તિ પણ કરાવી આપશે. બીજા રસ્તાની અંદરમાં જશો તો કદાચ કર્મના બંધ થવાના, ખોટા રસ્તાની અંદરમાં ક્યારેય પણ જવાની લાલચ નહીં કરતા. સાચો રસ્તો એ છે કે જીવનમાં તકલીફ આવી, તમે જોજો ને પૂર્વના જેટલા પણ મહાપુરુષો હતા, આદિનાથ પરમાત્માની સુપુત્રી હતી, બે પુત્રી હતી, બ્રાહ્મી અને સુંદરી.
અને સુંદરીનું રૂપ અને લાવણ્ય અદ્ભુત રહેલું હતું અને ભરત ચક્રવર્તી એની ઉપર મોહાઈ ગયો. આ એ સમયની વાત છે કે જે સમયની અંદરમાં બહેનોની અંદરમાં લગ્ન થતા હતા. અત્યારે આ રિવાજો નથી. અને બ્રાહ્મીએ જ્યારે દીક્ષાની રજા માંગી ત્યારે ભરત ચક્રवर्ती ब्राह्मणी ने रजा आपी दी. सुंदरी जाने रजा लेवा गई कि मुझे भी इजाजत दो, मुझे भी मेरी बहन के साथ दीक्षा लेनी है. आदिनाथ भगवान के पास मुझे साध्वी बनना है, संयमी बनना है, सन्यासिनी बनना है. तारे भरत चक्रवर्ती कीधुं नहीं, तू तो छे ने, तू तारी पासे जे रूप अने सौंदर्य छे, તું ચક્રવર્તીની પટનાની બનવાની છે, હું તને મારી પટનાની બનાવીશ. નો, હું તને દીક્ષાની રજા નહીં આપું. બ્રાહ્મીએ તો દીક્ષા લઈ લીધી. હવે સુંદરીના મનની અંદરમાં દીક્ષા લેવાની તીવ્ર તલસાટ. હવે ભરત ચક્રવર્તી પાસેથી રજા લેવી કેવી રીતે? ઝઘડો પણ કરી શકતી હતી, કામણ ટુમણ પણ કરી શકતી હતી, અરે દિશાવાનું પણ કહી શકતી હતી. પણ એને કીધું નહીં, ધર્મના સત્તાની એક સાથ પકડી લઉં. અને તમે નહીં માનો, ભરત ચક્રવર્તી બનવા માટે ચક્રરત્નની પાછળ 60,000 વર્ષ સુધી જ્યારે યુદ્ધના મોરચે ગયો અને આ બાજુ સુંદરીએ તપસ્યાનું ચક્રની શરૂઆત કરી. એને ખબર હતી કે મારા આદિનાથ ભગવાન કહેતા હતા કે આપણા વિઘ્નો કોઈ પણ જાતના કોકને ખોટા રસ્તાની ગયા વગર બહુ સરળતાથી ઇઝીલી જો જીવનના અંતરાયો તોડવા હોય તો આંબિલના શરણની અંદરમાં જવાનું. અને ઇતિહાસ કહે છે કે સુંદરીએ 60,000 વર્ષ આંબિલ કર્યા. 60,000. વિચારો, 60,000 વર્ષ કોને કહેવાતા હશે? એ ગણિતની અપેક્ષાએ જોઈએ તો આ સુંદરીએ 60,000 વર્ષ જે આંબિલ કર્યા, ખબર છે કેટલા આંબિલ થયા હશે? એ ગણતરી માંડીને તો એક વર્ષના 365 દિવસ ઇન્ટુ 60,000 કરી લો તો 2,19,00,000 દિવસો થયા. એટલે કે સુંદરીએ પોતાના જીવનની અંદરમાં 2,19,00,000 દિવસો કર્યા. હવે જો આને ઓરીમાં કન્વર્ટ કરવા હોય, વર્ધમાન તપની ઓરી, એક વર્ધમાન તપની ઓરી છે ને, એટલે વર્ધમાન તપની 100 ઓરી પરિપૂર્ણ કરવાની આજે એક પરંપરા ચાલે છે. સેંકડો સાધુ સાધ્વીજી ભગવંતો, સેંકડો સાવક સાવિકાઓએ આ વર્ધમાન તપની 100 ઓરી પરિપૂર્ણ કરી. આ એક સીમાચિહ્ન છે, વિશિષ્ટ સીમાચિહ્ન છે. 5,555 આંબિલ થાય, 5,055 આંબિલ્સ, આટલા આંબિલ થાય ત્યારે એક વર્ધમાન તપની 100 ઓરી પરિપૂર્ણ થાય. લગાતાર કરવાની અંદરમાં જાય તો સરમ 14 વર્ષ કરે ત્યારે વર્ધમાન તપની 100 ઓરી પરિપૂર્ણ થાય. આજે આવા ઓરીના છે ને રેકોર્ડ તોડનારા પણ મહાનુભાવો રહેલા છે, ઘોર તપસ્યા કરનારા છે. આ બધા આંબિલના રસ્તાની અંદરમાં ગયા. તરંગવતી સાધ્વીજી ભગવાનના ચરિત્રના નિમિત્તને પામીને આપણે આંબિલની મહત્તા જાણવી છે, આંબિલની વિશેષતા જાણવી છે. એટલે ભલે 2 દિવસ નીકળી જાય, થોડી ધીરજ રાખજો. આપણે કથાનો જ ભાગ સમજી લેજો. આ એક કથાનો જ ભાગ છે. આ કથા દ્વારા આપણે પણ જાણવું છે કે જીવનના અંતરાયો મારે આ જ રીતે તોડવા છે. સુંદરીની જો વર્ધમાન તપની ઓરી 2,19,00,000 જો આપણે વર્ધમાન તપની ઓરીમાં કન્વર્ટ કરીએ તો એ ગણતરી માંડીએ તો 4,000 વર્ધમાન તપની ઓરી કરી, 4,000 ઉપવાસ કર્યા. એટલે કે 2,19,00,000 આંબિલમાં એમને વર્ધમાન તપની 4,000 ઓરી કરી. મતલબ એક વખત 100 ઓરી પૂરી કરવામાં 5,555 આંબિલ થાય. એવી રીતે એમને 4,000 ઓરી કરી. આ વિશ્વનો રેકોર્ડ છે. આવા રેકોર્ડ આ સુધીમાં કોઈ તોડી શક્યું નથી. પછી આગળ વધતા જાઓ. જેને પણ જીવનમાં અંતરાયો આવ્યા, ઈષ્ટની પ્રાપ્તિ કરવી હતી, યાદ કરો સનતકુમાર ચક્રવર્તીને. દેવલોકની અંદરમાં રહેલા ઇન્દ્ર મહારાજાએ એમના વખાણ કર્યા કે ધરતી ઉપર ઇન જૈસા किसी का रूप नहीं है. अरे मानव, तारे देवताओं के मानवना रूपना वखाण करो છો, मानवी में क्या ऐसा है आप इसकी रूप की तारीफ करते हो? અને એ વખતે છે ને 2 દેવતાઓ જ્યારે નીચે જોવા માટે આવ્યા અને સનતકુમાર ચક્રવર્તીના એક સૌંદર્ય, એમનું જે શરીર, એમની જે સ્માર્ટનેસ, એમની જે હેલ્થ, આ જોઈને એટલા બધા ખુશ થઈ ગયા કે જેવા ઇન્દ્રે વખાણ્યા સ્વામી તેવા દીઠા. તમને જેવા ઇન્દ્રે વખાણ્યા હતા, હકીકતમાં તમે એવા જોવા માટે મળ્યા. પછી કોઈએ પૂછ્યું કે સનતકુમાર ચક્રવર્તીને એક ચક્રવર્તી દેવલોકના ઇન્દ્ર કરતા પણ વધારે શરીરનું સૌષ્ઠવ કેવી રીતે મળ્યું, શરીરનું આટલું રૂપ કેવી રીતે મળ્યું, આટલી હેલ્થ સારી કેવી રીતે મળી, આટલા હેન્ડસમ શેના માટે બન્યા? ત્યારે કોઈએ કીધું કે પૂર્વના ભવની અંદરમાં સનતકુમાર ચક્રવર્તીએ ઘોર આંબિલનો તપ કર્યો હતો અને વર્ધમાન તપની આંબિલની આરાધના કરી હતી. એના દ્વારા આવા વિશિષ્ટ ચક્રવર્તી બન્યા. ચલો પછી આપણે આગળ વધતા જઈએ. મૈડા સુંદરીની હકીકત આપણને ખબર છે કે જ્યારે જીવનમાં આપત્તિના વાદળો ઘેરાઈ ગયા,
સગા પિતાજીએ ઘરમાંથી કાઢી મૂકી છે. ઉપર આબ છે, નીચે ધરતી છે, અને પાછો કોઢિયો પતિ છે, જેના શરીરમાંથી બદબુ મારતી કોઢનો આમ છે ને કોઢનું પરુ જ્યારે બહાર નીકળે, રસી બહાર નીકળતી. હવે આવા સમયની અંદરમાં મહિલા સુંદરીએ ક્યાં જવાનું? ન કોર્ટની અંદરમાં ગઈ, ન ફરિયાદ વગેરે કરી, ન આપઘાત કરવાનું મન કર્યું, નો સુસાઇડ, કુછ બી નહીં. એ ગઈ સીધી પોતાના ગુરુની પાસે, અને ગુરુદેવ મુનિ સુંદર સુરેશ્વરજી મહાસાહેબે એને નવપદના 9 આમિલ કરવાનો તપ બતાવ્યો, અને 9 આમિલ જે ભાવ વિભોર રીતે કરી બતાવ્યા, એના પણ અંતરાયો દૂર થઈ ગયા. હું તમને કેટલા કિસ્સા બતાવું. સનતકુમાર ચક્રવર્તી, સુંદરી, મૈણા સુંદરી, આ બાજુ દ્વારિકા નગરીનું જ્યારે દહન થવાનું હતું, અને નેમનાર ભગવાને જ્યારે ઉપાય પૂછ્યો શ્રી કૃષ્ણ મહારાજાએ કે પરમાત્મા કોઈ દ્વારિકા નગરીને બચાવવાનો ઉપાય. લાંબી કથા છે, આપણે એ બધી કથા કરવા બેસીશું તો દિવસોના દિવસો નીકળી જશે. શોર્ટની અંદરમાં આ વાત છે, વિસ્તારથી જાણવી હોય તો ક્યાંકથી કોઈક મહાત્માની પાસે જાણી લેજો, રૂબરૂ આવો ત્યારે પણ વાત પૂછી લેજો. દ્વારિકા નગરીના દહન જ્યારે થવાનું હતું, દ્વૈપાયન ઋષિ જ્યારે આ દ્વારિકા નગરીને બાળવા માટે માંગતા હતા, ત્યારે 12 વર્ષ સુધી દ્વારિકા નગરીના ઘરની અંદરમાં આમિલ થયા, અને 12 વર્ષના કારણે દ્વૈપાયન ઋષિ છે ને દ્વારિકા નગરીને એક અંગારો પણ નથી નાખી શક્યો, એક ચિંગારી બી નહીં લગા શકાય. આ આમિલની તપસ્યાનો પ્રભાવ હતો. પછી હજી આગળ નીચે ઉતરો તો પરમાત્મા મહાવીરના સમયમાં બનેલા ધનના અણગાર, છઠના પાણે આમિલ કરવાના, માખી ન બેસે એવો ખોરાક લેવાનો. અને ભગવાન મહાવીરને જ્યારે સૈનિક રાજાએ સવાલ પૂછ્યો કે પરમાત્મા 14 સહસ્ર અણગારમાં ગુણ ચડતે પરિણામ, પરમાત્મા આપના 14,000 સાધુ ભગવંતો છે, એમાંથી શ્રેષ્ઠ સાધુ કયો? ભગવાન સૌથી શિરમોર સાધુ કોણ સાહેબ? અને ભગવાન મહાવીર નામ બતાવી નાખ્યું. આ ધનના અણગાર એ મારો સૌથી શ્રેષ્ઠ સાધુ રહેલો છે. આવી ઘોર આમિલની તપસ્યા કરનારા હતા. શ્રીચંદ્ર કેવલી પણ રહેલા હતા. અત્યારના સમયમાં જાણવું હોય તો અમારા સમુદાયના ગિરનારની અંદરમાં ધૂણી ધખાવીને બેઠેલા પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ જિંદગી ભરના આમિલ કરવાના સંકલ્પ લઈને બેઠેલા છે. ગિરનારના ઉદ્ધાર કરવાના, યાત્રાઓ કરવાની, દિલદોષ ગોશી પાણી વાપરવાના, અને અત્યારે હજારો આમિલો એમના જીવનમાં થઈ ગયા છે. પાણું કરવાનું કોઈ વિચારતા પણ નથી. એ જેમની સેવામાં હતા અને જેમના દ્વારા આમિલનો આ સંકલ્પ કર્યો એવા આચાર્ય ભગવાન હિમાંશુ સુરી મહારાજ સાહેબ, આચાર્ય ભગવાન રાજતિલક સુરેશ્વરજી મહારાજ સાહેબ, અને વર્તમાન સમયની અંદરમાં 300 ઓરી ઉપર પહોંચનારા એકમાત્ર સાધ્વીજી ભગવાન છે હંસ કીર્તિસિંહજી. કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના, વાગડ સમુદાયના સાધ્વીજી ભગવંત કહેવાય. આવા તો કેટલાય ઇતિહાસો છે. મારી પાસે એવા વ્યક્તિગત સાવક સાવિકાઓના કેટલાય પ્રસંગો છે કે જે લોકોએ આમિલ દ્વારા કેવા સીમા ચિહ્ન સર કર્યા, કેવા અંતરાયો દૂર કર્યા. ચલો આપણે તરંગવતી સાધ્વીજી ભગવંતને જે 108 આમિલ તો ચાલે છે, એમના આમિલ ચાલે છે. આપણે આમિલનો ઇતિહાસને પણ ચલાવવો છે. આજ અને કાલ 2 દિવસની અંદરમાં આમિલ તપની 15 વિશેષતાને આપણે જાણવી છે. ઉપવાસ અને આમિલનો તફાવત. આમાં કોઈ ઉપવાસને આપણે નેગ્લેક્ટ કરવાની વાત નથી કરતા. ઉપવાસના મહિમાને કોઈ ધક્કો કે હાનિ પહોંચાડવા, ઉપવાસ એની જગ્યાએ મહાન છે, આમિલ એની જગ્યાએ મહાન છે. પરંતુ જ્યારે પણ અંતરાયો દૂર કરવાની વાત આવે, અંતરાયના આકાશની અંદરમાં જ્યારે સુખનો સૂરજ ઉગાડવાની વાત આવે, ત્યારે આમિલ તપને સૌથી પહેલા પ્રાધાન્ય અપાય છે. આમિલને પહેલું પ્રેફરન્સ અપાય છે. આમિલને વધારે મહત્વ અપાય છે. ચલો, આમિલની તપસ્યા જ્યારે તરંગવતી સાધ્વીજી ભગવંતે પોતાના જીવનની અંદરમાં પસંદ કરી છે વિઘ્નને દૂર કરવા માટે. વિચારોને કરોડો માનવોમાંથી એમને પોતાના મનગમતો સાથીદાર શોધવો છે. હવે કેવી રીતે શોધી શકાય? ક્યાં શોધવા, ક્યાં જાય? સર્ચ અભિયાન કેવી રીતે કરે? આ કંઈ મોબાઈલના જમાના નહોતા, વોટ્સઅપના જમાના નહોતા, મીડિયાનો જમાનો નહોતો, ટીવીનો જમાનો નહોતો કે ખાલી એડવર્ટાઈઝ જાહેરાત આપી દીધી એટલે વ્યક્તિ મળી જાય. આ એ જમાનાની વાત કરું છું કે જે જમાનાની અંદરમાં આવા માધ્યમ મીડિયા માત્ર માણસનું મોઢા સિવાય કશું જ હતું નહીં, અને એમાંથી રસ્તો કાઢવાનો હતો. મૂંઝવણનું મોટું ધુમ્મસ હતું. પરંતુ તરંગવતી સાધ્વીજી ભગવાન એનાથી પાર પહોંચ્યા. ત્યારે જ આવા કોઈ કથાઓ આપણને જાણવા માટે મળે છે. તો એ આમિલનો શું પ્રભાવ છે? જૈનોની આ વિશિષ્ટ તપસ્યા છે. હજારો જૈનો આ તપસ્યાના માર્ગે જોડાય છે, અને હજારો લોકો વર્ધમાન તપની ઓરી કરે, નવપદની ઓરી કરે, કોઈ પાયો બાંધે જેને થડું કહેવાય છે. અને જેને પણ પોતાના જીવનમાં આવા અંતરાયો આવતા હોય, પેમેન્ટ અટકી ગયું હોય, દીકરીના મેરેજની અંદરમાં તકલીફો આવતી હોય, દીકરીના ડાયવોર્સ થયા હોય, અને નવા સંબંધો સંસારની અંદરમાં બંધાતા ન હોય, બગડી ગયા હોય, માત્ર જીવનની અંદરમાં ધર્મને સાપેક્ષ રાખીને, ધર્મને સાક્ષીની અંદરમાં રાખી, ધર્મને કેન્દ્રની અંદરમાં રાખી
અને જો આપણે આ તપસ્યાના ભાવને શરૂઆત કરીએ 100% કહું છું કે જીવનમાં આવા ચમત્કારોના તોરણો જીવનના દ્વારે બંધાય જ છે. ચલો આપણે ઉપવાસ અને આંબિલના જે ભેદભાવ જોવા છે 15 વસ્તુઓ છે. નંબર 1, પહેલા નંબરમાં ઉપવાસ એ ક્રમ છે, તો આયંબિલ એ પરાક્રમ છે. તમને ખબર છે ક્રમ અને પરાક્રમમાં તફાવત શું પડે? ક્રમ એટલે જે ક્રમ મુજબ આવે 1 2 3 4 5 6 7 8 આવી રીતે 1 ડિજિટથી 1000 ડિજિટ સુધી પહોંચવું આ એક ક્રમ છે. ક્રમસર પ્રમાણે આગળ આવતો જાય. પણ કોઈ વ્યક્તિ એવો છે ક્રમમાં ચાલવા માંગતો નથી માંગતો, એ તો સીધું પરાક્રમ કરવા માંગે છે, સીધો હાઈજમ્પ, સીધું પ્રમોશન, સીધો કૂદકોમાં છલાંગ લગાવી સૌથી આગળ જવું છે. તો ક્રમ મુજબ આગળ વધવું છે તો ઉપવાસ બરોબર છે, પરંતુ પરાક્રમ જીવનમાં કરી બતાવવું છે તો આંબિલ તપ છે. એટલે ઉપવાસ એ ક્રમ છે અને આંબિલ એ પરાક્રમ છે. તમને ખબર છે કદાચ રામાયણની અપેક્ષાએ જોવાની અંદરમાં જઈએ તો રામચંદ્રજીની સેવાની અંદરમાં લક્ષ્મણજી પણ હતા અને હનુમાનજી પણ હતા. તો લક્ષ્મણ એ ક્રમ છે, જ્યારે હનુમાનજી એ પરાક્રમ છે. તમે જો હનુમાનના પરાક્રમો તમે જુઓ, શું છલાંગો લગાવી, એક ઝાટકાની અંદરમાં હજારો યોજનનો સમુદ્ર ક્રોસ કરી અને લંકામાં પહોંચી ગયા, અશોક વાટિકામાં પહોંચી ગયા. જ્યાં લક્ષ્મણ અને રામચંદ્રજી પહોંચી શકે નતા ત્યાં હનુમાનજી પહોંચી ગયા. આ છે ને હનુમાનજી એ પરાક્રમ છે. ક્રમ મુજબ આગળ વધવું એ તો સંસારનો ક્રમ છે, ચાલ્યા કરશે. ક્રમ મુજબ આગળ વધતા જાઓ, પણ પરાક્રમ કરવું છે, પ્રમોશન લેવું છે, સીધી છલાંગ લગાવી છે, સીધું આગળ વધવું છે, ઓવરટેક કરવું છે. ટેક એટલે ક્રમ કહેવાય, ટેક એટલે આંબિલ ઉપવાસ છે, અને ઓવરટેક એટલે કદાચ આંબિલ તપ કહી શકાય છે. ચલો નંબર 2, ઉપવાસ એ પ્રભાવ છે, જ્યારે આંબિલ એ મહિમા છે. તમને ખબર છે ઉપવાસનો એક પ્રભાવ છે. પરુષણ પર્વ આવશે, માસ ખમણ કરશે. અમારા આચાર્ય ભગવંતસિંહ, અત્યારે પૂજ્યપાદ આચાર્ય ભગવંતસિંહ હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ શું એમની તારીફ કરીએ, શું વખાણ કરીએ, શું પ્રશંસા કરીએ. આ તમને ખબર છે છે ને નામના અત્યારે જેટલા પણ સાધુ સાધ્વીજીઓ છે ને ભવ્ય પરાક્રમી છે. આ બાજુ હંસકીર્તિ શ્રીજી મહારાજ સાહેબ જે સાધ્વીજી ભગવાન છે વર્ધમાન તપની 300 વરી ઉપર પહોંચી ગયા. આ બાજુ હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબ વર્ધમાન તપની આંબિલની 100 વરી પરિપૂર્ણ કરી 200 વરી પૂરી કરવા નીકળ પહોંચ્યા છે. અને હજારો આંબિલ જિંદગીભર માટે જીવનના અંતિમ શ્વાસ સુધી આંબિલ તપને પકડી રાખવાના છે. આ બાજુ આચાર્ય ભગવાન હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ જિંદગીભર માટે જાણે કે ઉપરની તપસ્યામાં અત્યારે ઉતરી પડ્યા છે. અત્યારે હું જ્યારે બોલું છું ત્યારે આજની તારીખે લગભગ એમને 68 કે 69મો ઉપવાસ છે. અને આ ઉપવાસના ફિગરને ક્યાં આગળ પહોંચાડશે? 72 ઉપર માસ ખમણ થઈ ગયા. 3 વખત 180 ઉપવાસ કર્યા, ગુણરત્ન સંવત્સર તપ કર્યો. પણ આ બધું છે ને તપનો એક પ્રભાવ છે, એ તપનો પ્રભાવ છે. પરંતુ આંબિલનો મહિમા છે ને આખો જુદો છે. જ્યારે પણ જીવનની અંદરમાં કંઈક મેળવવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, ત્યારે લોકો આંબિલને વધારે યાદ કરે છે. તમને ખબર છે ઘરની અંદરમાં રહેલા પપ્પા એ કદાચ પ્રભાવ છે, તો ઘરની અંદરમાં રહેલી મમ્મી એ મહિમા છે. જ્યારે પૈસા ખાલી છે ને પૈસાની જરૂરિયાત પડે ત્યારે આપણને ખાલી પપ્પા યાદ આવે. પરંતુ નાની મોટી કોઈ પણ મુશ્કેલી યાદ કરજો. આપણે જ્યારે નાનકડા બાળક હતા, રસ્તામાં આપણે પડી ગયા, તમને ખબર છે પડતા વખતે એવું બાપ નથી બોલતા, પડતા વખતે આપણે સીધું માં શબ્દ મોંમાંથી નીકળે છે. કેમ? તો કે માનો એક મહિમા છે, પિતાનો એક પ્રભાવ છે અને માનો એક મહિમા છે. મહિમાની સામે છે ને બાળક માની સામે સાવ ખુલ્લો થઈ જાય. માની સામે પોતાની બધી જ વ્યથાઓ, વેદનાઓ, પીડાઓ, સમસ્યાઓ રજૂ કરી શકે છે, પિતાને નથી બતાવી શકતા. એટલે આ તો મેં તમને એક્ઝામ્પલ રૂપે બતાવ્યું. ઉપવાસ એ તો એની જગ્યાએ છે જ, એ તો પ્રભાવિત છે, પરંતુ આંબિલનો એક મહિમા અલગ છે. નંબર 3, ઉપવાસ એ ઉપાસના છે, જ્યારે આંબિલ એ ઉપસર્ગોની ફોજને તોડવાનો ઉપાય છે. તમે જો ઉપવાસ છે ને એક ઉપાસના છે, પણ ઉપાસના અને ઉપવાસ કરવાની પણ કદાચ એક લિમિટ આવે. એમ લખ્યું છે કે ભગવાન મહાવીરના શાસનની અંદરમાં 180 થી વધારે ઉપવાસ કરી શકાતા નથી. એટલા માટે હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબે 180 કરીને 3 વખત અડકી ગયા. બાકી એમની તાકાત એવી છે કે 200 ને 400 ઉપવાસ કરી નાખે. પરંતુ ભગવાન મહાવીરે 6 મહિનાના ઉપવાસ કર્યા, માટે અડકી જવાનું છે. આંબિલની અંદરમાં આવી કોઈ લિમિટ નથી. આંબિલ અનલિમિટેડ તપ છે. તમે 10 વર્ષ કરો, 15 વર્ષ કરો, તમે 25 વર્ષ કરો. અત્યારે હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ કેટલા વર્ષોથી આંબિલ કરી ગયેલા છે. ઉપવાસની એક લિમિટ છે, 6 મહિને તમારે પારણું અવશ્ય મેવ કરવું પડે. એટલે ઉપવાસ એ ઉપાસના ગણાય, જ્યારે આંબિલ તપ એ ઉપસર્ગની ફોજને તોડવાનો ઉપાય રહેલો છે. નંબર 4, ઉપવાસ એ સમાચાર છે, જ્યારે આંબિલ એ ચમત્કાર છે. હું તમને 15 વસ્તુઓ બતાવીશ. આવા તો મારી પર 108 તફાવત છે,
પરંતુ આપણે ખાલી 15 જોવા છે, કારણ કે તરંગવતીની કથાને પણ જાણવી છે. બાકી લોકો મારી ઉપર ગુસ્સે ભરાશે, મહારાજજી તમે બીજી બધી વાતો બહુ કરો છો, તરંગવતીની કથાને જણાવો. એ મહાનુભાવોને કહેવાનું કે થોડા ધીરજ રાખજો, કથા પરિપૂર્ણ કરીશ, તમને પૂર્ણ સંતોષ થાય એ રીતે કથા બતાવીશ. પણ માત્ર કથા બતાવી જવું એ છે ને મારી ફરજ નથી. કથાની સાથે સાથે તમને જીવનની સમસ્યાઓની ચાવીઓ બતાવી, જીવનની સમસ્યાના ઉપાયો બતાવવા. કથા જાણવી છે તો બહુ મોટી વાત નથી, કથા તો તમને પુસ્તકમાંથી પણ જાણી લેશો. પરંતુ આ કથા છે ને સ્કૂલની અંદરમાં અભ્યાસ કરવો એ અલગ છે, જ્યાં તે પુસ્તક વાંચી લેવું અલગ છે. તો આ તરંગવતી સાધ્વીજી ભગવાન જ્યારે 108 આંબીલની ભીષ્મ તપસ્યા કરી રહેલા છે, પ્રતીક્ષાના સમયમાં જ્યારે પસાર થાય છે, તો આપણે પણ થોડો પ્રતીક્ષાનો સમય પસાર કરીએ. આજ અને કાલ 2 દિવસની અંદરમાં આપણે આંબીલ તપનો મહિમા જાણવો છે. જ્યારે તરંગવતી સાધ્વીજીએ ખુદ આંબીલની પસંદગી કરી છે, તો એ આંબીલનો કંઈક તો મહિમા રહેલો હશે. અને હું તમને પણ કહું છું, જીવનમાં ક્યારેક પણ આવી મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, જીવનમાં આવા કોઈ વિઘ્નો આવે, મુશ્કેલીઓ આવે, આપત્તિ તૂટી પડે, મૂંઝવણ આવી જાય, કોઈ આડા અવળા રસ્તે જતા નહીં, કોઈ જ્યોતિષ બોતિષના ચક્કરો નહીં કાઢતા, કોઈ તાંત્રિકોના દરવાજા નહીં ખટખટાવતા, કોઈ શોર્ટકટ નહીં પકડતા, કોઈ અસભ્ય રસ્તા નહીં પકડતા. આવા કોઈ આંબીલના તપ કરજો, કોઈ ગુરુ ભગવાનની પાસે પહોંચી જજો અને એમના મોઢેથી કોઈ જાપ લઈ તપ અને જપ અને પરમાત્માની ભક્તિ દ્વારા ઊંડા ઉતરી જજો. 6 મહિનાની અંદરમાં રિઝલ્ટ ન મળે, 100% મળી જાય, આવું પણ ક્યારેક કોઈ વાત નથી બનતી. ચલો નંબર 3માં જોયું, ઉપવાસ એ ઉપાસના છે. તો આંબીલ એ ઉપસર્ગની ફોજને તોડવાનો ઉપાય છે. નંબર 4 ઉપવાસ એ સમાચાર છે, તો આંબીલ એ ચમત્કાર. તમને ખબર છે કોઈ નાના છોકરાએ 28 કરી તો આપણને સમાચાર લાગશે, ઓહો 28 કરીએ ને આટલી ઉંમરની અંદરમાં. હમણાં તમે સમાચાર વાંચ્યા હશે, મને એક મહાનુભાવે બતાવ્યું, બહુ અનુમોદના થઈ. મલાડની અંદરમાં રહેનારા 2 નાનકડા દીકરા અમારા આચાર્ય ભગવાન યુગ સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના 2 ભત્રીજા છે. દર વર્ષે ઘોર તપસ્યા કરે. આ વખતે મોટા ભાઈએ માસકમણ કર્યું, તો નાના ભાઈએ પણ કંઈક વધુ ઉપવાસ કર્યા છે. આ બંને ભાઈઓ મલાડ વીર સુરેશ્વરજી જૈન સંઘના પાછળના બાળકો રહેલા છે. શું આ નાનકડા બાળકોના સમાચાર વાંચીને રૂમાળા ખડા થઈ જાય? આ છે ને એક સમાચાર છે. પરંતુ આંબીલ જ્યારે ઘોર આંબીલની તપસ્યા કરે અને એના દ્વારા જ્યારે જીવનમાં ઈષ્ટની સિદ્ધિ મળે, આ એક ચમત્કાર છે. એટલે ઉપવાસને સમાચાર ગણાય છે, આંબીલને ચમત્કાર ગણી રંગાય છે. નંબર 5 આજે છેલ્લું બતાવી દઉં છું. ઉપવાસ એ પુણ્યની પ્રાપ્તિ છે, જ્યારે આંબીલ એ વિઘ્નોની સમાપ્તિ છે. ઉપવાસ કરો, પુણ્ય ખૂબ બંધાવવાનું, કારણ કે તમે ટોટલ ખાવાનું છોડ્યું, માત્ર ગરમ પાણી પીધું. જૈનોની પરંપરા મુજબ આપણા ઉપવાસમાં ફરારી વસ્તુ પણ નથી ખવાતી. ફરારી ઉપવાસમાં બીજું ભોજન લઈ શકાય છે. કોકના ઉપવાસમાં દિવસે ખવાય, રાતના ન ખવાય, કોકને રાતના ખવાય, દિવસે ન ખવાય. આપણામાં તો માત્ર 24 કલાકમાં માત્ર 12 કલાક ગરમ પાણી સિવાય કશું જ નથી પીવાતું. એ પણ સૂર્યોદય પછી પુરુષી પચકાને શરૂઆત કરે, સૂર્યાસ્ત પહેલા પાણી બંધ કરી દેવાનું, અને આ રીતે પણ તપસ્યા કરે છે. તો આ છે ને આવી આંબીલને પુણ્યની પ્રાપ્તિ, આવા ઉપવાસની તપસ્યાને પુણ્યની પ્રાપ્તિ કહેવાય છે. પરંતુ આંબીલ એ વિઘ્નોની સમાપ્તિ છે, એટલે તરંગવતી સાધ્વીજી ભગવંતે આંબીલ કર્યા છે વિઘ્નોની સમાપ્તિ માટે. ચલો આની બીજી વિશેષ વાત, આંબીલ તપની અદ્ભુત વાતો છે, અદ્ભુત ઇતિહાસ છે. એના બીજા 2-4 પ્રસંગો પણ આવતીકાલે બતાવીશ. આવતીકાલે બસ આપણે આંબીલનો મહિમાને જાણી અને પછી તરંગવતી સાધ્વીજી ભગવાનની આંબીલની તપસ્યા સ્વરૂપ ચાલી રહેલી છે. એ પણ પ્રતીક્ષાનો સમય પસાર કરે છે. આપણે પણ પ્રતીક્ષાનો સમયને પસાર કરતા કરતા કથાને હું તમને વિસ્તારથી બતાવીશ, ચિંતા નહીં કરતા. કોરોના વાયરસના સમયમાં અત્યારે ફસાયેલા છો. ઘરની અંદરમાં કોરોના વાયરસના એક ડર ઘૂસ્યો છે. અમારી પાસે પણ બહુ નજીકના શાવકો, જે મારા નજીકના ભક્તો હતા, બહુ નજીકના પરિચિત હતા, એ બધાના રોજ સમાચાર આવે, મહારાજી ફલાણા શાવકને, મહારાજી ફલાણા સુશાવિકાને. જે લોકો અમારા પાતળા ભરતા હતા, અમારી ગોચરી ઓરાવતા હતા, અમારી ભક્તિ કરતા હતા, અમારા પ્રવચનો સાંભળતા હતા, દેવ અને ગુરુની આરાધના કરતા હતા, એવા સારા સારા પરિવારોના ઘરની અંદરમાં પણ કોરોના વાયરસ ઘૂસી ગયો છે. પરંતુ કોઈ ચિંતા નહીં કરતા. બસ આવી જ કોઈ આંબીલની તપસ્યા શરૂ કરો, અથવા તો સંકલ્પ કરો કે આ વખતે કોરોના વાયરસમાંથી ઉગરી જઈશું, તો આવનારી આસો મહિનાની હોરી 9 આંબીલ કરી બતાવશું. જો સમગ્ર જૈન સંઘ સંકલ્પ કરે કે આ વખતે 9 આંબીલ અમે કરી બતાવશું, જો સિપાલ અને મહિનાનો કોડ ગયો, તો શું આપણો કોરોના નહીં જાય? કોરોના અવશ્ય જશે. બસ આવા જ કોઈક વિઘ્નોની સમાપ્તિ આપણા સંકલ્પની રાહ જોવે છે. છેલ્લું આપણે જોયું કે ઉપવાસ એ પુણ્યની પ્રાપ્તિ છે અને આંબીલ તપ એ વિઘ્નની સમાપ્તિ છે. એની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વીર કંઈ પણ બોલાયો તો મિચ્છામિ.